સુરતના મૈદરપુરા વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે, જ્યાં પતિ દ્વારા પોતાની જ પત્નીને મોતને ઘાટ ઉતારીને આપઘાતનો પ્રયાસ કરતા ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। સુરત ડીસીપી ભગીરથ ગઢવીના જણાવ્યા અનુસાર મૈદરપુરા વિસ્તારમાં આવેલી ડાંગી શેરીમાં રહેતા રાજીવ સંદીપ શર્મા છેલ્લા 2 માસથી બેકાર હતો। અગાઉ ટેક્સટાઇલ માર્કેટમાં તે મજૂરી કામ કરતો હતો। જો કે 2 માસથી બેકાર રાજીવ શર્મા પોતાની પત્નીના ચરિત્ર પર શંકા રાખીને અવારનવાર ઝઘડો કરતો હતો। આજરોજ સવારના સમય દરમિયાન બંને પતિ પત્ની ઘરે હતા તે વેળાએ ફરી ઝઘડો થયો હતો। પત્નીના અન્ય પુરુષ સાથે સંબંધ હોવાનું વહેમ રાખીને પતિ રાજીવે ઝઘડો કર્યો હતો, જે ઝઘડામાં બંને વચ્ચે બોલાચાલી થતાં રોષે ભરાયેલા પતિ રાજીવે ઘાતક હથિયાર વડે પત્નીના ગળા ઉપર ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી હતી। એટલું જ નહીં, પરંતુ ત્યારબાદ જાતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો। બનાવની જાણકારી મળતા સ્થળ પર પહોંચેલી મૈદરપુરા પોલીસે તાત્કાલિક ધોરણે બંનેને સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડીને તપાસ હાથ ધરી હતી। જો કે ફરજ પરના તબીબોએ મહિલાને મૃત જાહેર કરી, જ્યારે ઇજાગ્રસ્ત પતિ રાજીવને દાખલ કરવાની ફરજ પડી, જ્યાં તેની હાલત અતિ ગંભીર હોવાનું જાણવા મળે છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। મૈદરપુરા વિસ્તારમાં પતિએ જ પત્નીની હત્યા કરી છે। આજરોજ સવારના સમયે મૈદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ડાંગી શેરી આવેલી છે ત્યાં રહેતા એક વ્યક્તિ જેનું નામ રાજેશ સંદીપ શર્મા છે, એણે પોતાની પત્ની ઉપર શંકા રાખી અને ઝઘડો કર્યો હતો અને ઝઘડાના ભાગરૂપે એણે પોતાના પત્ની ઉપર ચપ્પુથી હુમલો કરી અને એમનું મૃત્યુ નિપજાવ્યું હતું। આ હુમલામાં એમણે ગળાના ભાગે પોતાની પત્નીને ચપ્પુ માર્યું હતું અને એનો પત્ની આ ઘાવ લાગતા પોતે ત્યાંથી બહાર નીકળ્યા હતા, શેરીની થોડીક આગળ નીકળ્યા હતા। આ દરમિયાન તેઓ પડી ગયા હતા અને તેમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા। આ દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું। એમના પતિએ અવારનવાર એના ઉપર શંકા રાખી હતી અને બંને વચ્ચે આ જ બાબતે અવારનવાર ઝઘડો પણ થતો હતો। એમનો જે પતિ છે એ રાજેશ શર્મા એ પોતે ટેક્સટાઇલના કામ કરતો હતો, પરંતુ છેલ્લા 2-3 મહિનાથી એ કોઈ પણ જાતનું કામકાજ કરતો નહોતો અને ઘરે જ બેસી રહેલો હતો, જ્યારે એના પત્ની બહાર કામ કરી અને ઘર ચલાવતા હતા। આ બંને વચ્ચે જે અવારનવાર ઝઘડો થતો હતો તેના પરિણામ સ્વરૂપ આજે આ હત્યાનો બનાવ બન્યા હોવાનું પોલીસને પ્રાથમિક રીતના જાણવા મળ્યું છે। એના પતિના હાથમાં પણ અત્યારે કેટલીક ઈજાના નિશાન છે, તેથી એ ઈજા કઈ બાબતની છે એની પણ પોલીસ કન્ફર્મેશન લઈ રહી છે અને એ મુજબ આગળની કાર્યવાહી કરીશું। અત્યારે એના પતિ હોસ્પિટલમાં છે અને પોલીસ ત્યાં હાજર છે। जी, आपका नाम? संदीप शर्मा। और मेरी बहन थी है, इसका सुबह में फ़ोन किए लोग कि हॉस्पिटल में आ जाओ, तो हॉस्पिटल में आए, इधर तो पूरा गला काट दिए, उसका गला काट दिए। इसके वजह से वो बच्ची नहीं मर गई। इसकी सास और उसके आदमी दोनों लोग मिल के किए हैं। क्या नाम है आपकी बहन? खुशबू शर्मा। उसका देवर। कहाँ पे रहती हैं? मैं रहता हूँ आसपास में। कहाँ पे पड़ता है? ये डिंडोली फाटक के पास 3 रास्ता। क्या हुआ था आपकी बहन के साथ? वो इन लोग का झगड़ा हुआ था, तो दहेज के बारे में। तो अपना वो लोग झगड़ा किए थे, तो फ़ोन किए थे, एक दिन गया था समझा के आया था, बोले अभी कुछ नहीं होगा। बाद में 4 दिन के बाद फिर फ़ोन आ रहा था कि सुबह में जल्दी हॉस्पिटल आओ। हॉस्पिटल आए तो इधर आए तो पहले कुछ कोई बता नहीं रहा था, फिर बाद में मैं हॉस्पिटल में अंदर गया तो वहाँ देखा लाश। तब मैंने डॉक्टर से पूछा, बोले ख़त्म हो गई है, इसका गला काट के मार दिए है। किसने मारा? અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।